વર્ટિકલ કે હોરિઝોન્ટલ હોતું નથી, અપ એન્ડ ડાઉન જ હોય છે. ઓકે, ઇન્ફિનિટી ટાઈપ. ઓકે, તો અહીં આગળ જોઈએ એઝ અ વેવલેન્થ છે. ઓકે, વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ આપણે જેમ જોઈએ છે એવું જ આપણું જીવન હોય છે. તો આ એક નવી ક્રિએટિવિટી શું છે, મારે શા માટે હોવી જોઈએ? ઓકે, મારી પર્સનલ છે કે જે અમે ડિશ બનાવી હતી યુટ્યુબમાં કંઈક અલગ હતી, રિયાલિટી કંઈક અલગ હતી વસ્તુની. ઓકે, તો યુટ્યુબમાં અને રિયાલિટી અલગ હતી અને એ ભેદ જાણવા માટે મેં પોતાની ક્રિએટિવિટી કરી કે આટલી આપણી પાસે પ્રોડક્ટ છે અને આટલી પ્રોડક્ટમાંથી આ ડિશ બનાવવાની છે. ઓકે, તો આનાથી પ્રકાશ કંજરા એક નવા જ અંદાજમાંથી ડે 5 માં આપણે નવું શીખવાનું છે કે હાઉ ટુ ચેન્જ યોર પર્સનલ ગ્રોથ. તો અહીં આપણે જોવાનું છે મિત્રો, સાવ સિમ્પલ રૂલ્સ છે, એક્સ અને વાય એક્સ. ઓકે, તો અહીં તમે જેરી જુઓ છો અને અહીં જેરી જુઓ છો, તો બંનેમાં શું ડિફરન્સ છે? ઓકે, થોડી ક્રિએટિવિટી છે. ડે 5 નો એક કોન્સેપ્ટ છે ક્રિએટિવિટી. ઓકે, તો અહીં જેરી છે આપણા જીવનમાં ટોમ એન્ડ જેરી હોય છે, ગમે ત્યારે એકની પાછળ એક દોડતો જ હોય છે. તો અહીં જુઓ કે વાય એક્સ ઉપર છે અને આ એક્સ એક્સ ઉપર છે, તો એનો મતલબ શું થાય છે? ઓકે, કારણ કે આપણું જીવન હંમેશા કોઈ પણ રીતે વર્ટિકલ કે હોરિઝોન્ટલ હોતું નથી, અપ એન્ડ ડાઉન જ હોય છે. ઓકે, ઇન્ફિનિટી ટાઈપ. ઓકે, તો અહીં આગળ જોઈએ એઝ અ વેવલેન્થ છે. ઓકે, વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ આપણે જેમ જોઈએ છે એવું જ આપણું જીવન હોય છે. તો આ એક નવી ક્રિએટિવિટી શું છે, માની લો કે તમને કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કોન્સેપ્ટ યાદ ના રહેતો હોય તો ક્રિએટિવિટીથી તમે યાદ રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીં આગળ જુઓ મિત્રો કે એક્સ છે એ શું છે, આડો સૂતો છે જેરી, અને વાય છે શું છે, ઊભો છે. ઓકે, તો આ ક્રિએટિવિટીનો કોન્સેપ્ટ છે. તો હવે આગળ જોઈએ કે કોડ, તો કોડને પણ આપણે શું રીતે રાખી શકીએ છીએ, ક્રિએટિવિટી રીતે યાદ રાખી શકીએ છીએ કે આવું સિમ્પલ ફોર્મ્યુલા કેમ આપણને ઉપયોગમાં આવે છે એ જોવાનું છે. ઓકે, ચલો, તો ફર્સ્ટ વન ફોર્મ્યુલા શું છે આપણું મિત્રો, ડે 5 ની હેબિટ શું છે કે ક્રિએટિવિટી હોવી જોઈએ. શું હોય છે જીવનમાં? ક્રિએટિવિટી હોવી જોઈએ. તો ફોર એક્ઝામ્પલ મારી ક્રિએટિવિટી છે કે હું અલગ અલગ ટાઈપનું ફૂડ બનાવી શકું છું. ફોર એક્ઝામ્પલ પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી એન્ડ મારવાડી કે એની વન. ઓકે, હું બનાવી શકું છું કેમ કે મારે ક્રિએટિવિટી છે, મારામાં મારી એક હેબિટ છે. અને જે ક્રિએટિવિટી શા માટે હોવી જોઈએ? ઓકે, મારી પર્સનલ છે કે જે અમે ડિશ બનાવી હતી યુટ્યુબમાં કંઈક અલગ હતી, રિયાલિટી કંઈક અલગ હતી વસ્તુની. ઓકે, તો યુટ્યુબમાં અને રિયાલિટી અલગ હતી અને એ ભેદ જાણવા માટે મેં પોતાની ક્રિએટિવિટી કરી કે આટલી આપણી પાસે પ્રોડક્ટ છે અને આટલી પ્રોડક્ટમાંથી આ ડિશ બનાવવાની છે. ઓકે, તો આનાથી થશે શું? ઓકે, આનાથી રિઝલ્ટ શું મળશે કે તમે એક પોતાની જાત પાસે રિસોર્સ ઓછા હોવા છતાં પણ તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. ઓકે મિત્રો, ચલો સેકન્ડ વર્ડ છે ટ્રેક પ્રોગ્રેસ. તો ટ્રેક એ પ્રોગ્રેસ શું છે? આ વસ્તુ હું ક્યાં એપ્લાય કરું છું અને તમને શા માટે કહું છું? ફોર એક્ઝામ્પલ માન લો કે મારે વેટ લોસ કરવું છે. ઓકે મિત્રો, તો વેટ લોસ કરવું છે મારું. ઓકે, તો ફોર એક્ઝામ્પલ મારું વેટ છે 85 kg. ઓકે, 85 છે, તો મારો એવો ટાર્ગેટ છે કે 2.5 kg પર મંથ હોવું જોઈએ. ઓકે, લોસ થવું જોઈએ. તો હવે આ ટ્રેકર પેજનો મતલબ શું છે, ટ્રેક ઓફ પ્રોગ્રેસનો મતલબ શું થાય છે મિત્રો? માન લો કે મારો એવું ટાર્ગેટ છે મિત્રો કે જીમ દરરોજ હું નથી જઈ શકતો. ઓકે, તો આપણે શું છે ઇલાસ્ટિક હેબિટમાં જવાનો ટ્રાય કરવાનો છે. ઓકે, કારણ કે ઇલાસ્ટિક હેબિટ એવી હોય છે મિત્રો કે ઓલું નથી કહેતા કે આપણે ભગવાન બુદ્ધનું આપણે જોઈએ છે કે એમને જ્યારે જ્ઞાન મળ્યું તો શું હતું કે વીણાના તારને એટલો પણ ના ખેંચો કે તૂટી જાય ને એટલો પણ ઢીલો ના મૂકો કે અવાજ ના આવે, મધ્યમ માર્ગ પકડવાનો છે. એવી જ રીતે આપણે ઇલાસ્ટિક હેબિટ યુઝ કરવાની છે. ઓકે, તો ઇલાસ્ટિક હેબિટમાં શું છે, માન લો ફોર એક્ઝામ્પલ એ મંડે, ટ્યુઝડે, વેનસડે, પછી આગળ આવશે થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. તો હવે તમે પોતાના બોડી ઉપરથી તમારો કેટલી કેપેસિટી છે એના આધારે તમે શું કરો છો, વીકને ડિવાઈડ કરો. અને વીકને ડિવાઈડ કર્યા બાદ ડેને ડિવાઈડ કરો. ફોર એક્ઝામ્પલ હું મંડે ટ્યુઝડે જઉં છું જીમ, વેનસડે નથી જતો, થર્સડે ફ્રાઈડે જઉં છું, સેટરડે સન્ડે નથી જતો. ઓકે, તો આનાથી થશે શું? ટ્રેકર પેજથી થશે શું મિત્રો કે આપણને ખબર પડશે કે ટ્રેકર પેજથી આપણી જે પણ ડેલી લાઈફની એક્ટિવિટી છે એ કન્સિસ્ટન્સ રહેશે. ગમે ત્યારે બ્રેક થશે તો આપણે ડિમોટિવેટ નહીં થાય. ઓકે, કારણ કે આપણે લોંગ જમ્પ મારવાનો છે, નાનો જમ્પ નથી મારવાનો. ઓકે, કારણ કે શોર્ટકટથી જીવનમાં કશું નથી મેળવી શકાય. પ્રોસેસ થશે, ટાઈમ લાગશે, બધું થશે. ચલો, હવે થર્ડ વન ઇઝ બહુ મસ્ત છે, ઇન્વોલ્વ યોર લાઈક અ પર્સન. હવે આનાથી થશે શું? જો શું છે થર્ડ વન શું છે આપણું મિત્રો, ઇન્વોલ્વ યુ લાઈક અ પર્સન. મતલબ એનો મતલબ શું થશે મિત્રો કે તમે જે પણ પર્સનને લાઈક કરતા હો એને તમે અંદર ક્રિએટિવિટીમાં લાવો. ફોર એક્ઝામ્પલ હું માન લો કે મારે ક્રિએટિવિટી કરવી છે એઝ અ કુકિંગની. ઓકે, મારી ફેવરેટ હેબિટ બી છે કે કુકિંગ.
તો કુકિંગ માટે હું મારા પર્સનલ ગ્રોથ એટલે કે મિત્ર સાથે પણ હું કરી શકું. જેનાથી થશે શું કે આપણે જે બી ડેલી બેઝ પર જે આઉટ ઓફ થોટ્સ હોય છે એ પર્સન રિલેટેડ, એનાથી એક કહેવાય છે ને હેલ્ધી રિલેશનશિપ બને છે. અને હેલ્ધી રિલેશનશિપ એઝ એ મને ખ્યાલથી એટલું બધું ઇમ્પોર્ટન્સ રાખે છે કે તમારું 50% બર્ડન ઓછું કરી દે છે. ફોર એક્ઝામ્પલ તમે ઓનલાઈન બેઝ પર હોય, ઓકે, તો મારા ઘણા બધા મિત્ર છે ઓનલાઈન બેઝ પર અમે લૂડો રમીએ છીએ. તો આનાથી થશે શું છે કે મિત્રો કે આપણા પર જે પણ ક્રિએટિવિટીને એક અલગ મોડ પર લઈ જવું પડે છે, જેથી કરીને આપણને આપણી સસ્ટેનેબિલિટી, આપણી સેલ્ફ ગ્રોથ પર બહુ જ ઇમ્પેક્ટ પડે છે. એઝ અ મેન્ટલી છે. ડે 5 શું છે? મેન્ટલી ઇમ્પેક્ટ ઉપર છે. ઓકે, અત્યાર સુધી ડે 1, 2, 3, 4 જોઈ લીધા છે. હવે ડે 5 માં શું છે? મેન્ટલી એબિલિટી પર છે. ઓકે, તો મિત્રો અહીંયા આગળ આપણે ડે 5 ની હેબિટ જોઈ છે. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને દરરોજ કંઈક નવું શીખીશું, નવું મેળવીશું અને આપણે કંઈક અલગ કરવાનો ટ્રાય કરવાનો છે મિત્રો. ઓકે, આપણે ઘેટા બકરાની ચાલમાં ચાલવાનું નથી. ઓકે, તો મળીએ, નવું શીખીશું ડે 6 માં. જય હિન્દ, જય ભારત.